આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં સરકારી આવાસમાં બોગસ રહીશો મુદ્દે ફરિયાદ મળતા વુડાનું તંત્ર દોડતું થયું છે। બિલ અર્બન રેસિડેન્સીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં વુડાએ ચેકિંગ હાથ ધર્યું અને આ દરમિયાન લગભગ 22 જેટલા ભાડુઆતો ઝડપાયા। તમામને 5 દિવસમાં ખુલાસો કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે બીજી તરફ રહીશો સવારે બાળકોને સ્કૂલે મૂકવા કે નોકરી ધંધે ગયા તે દરમિયાન બંધ મકાનમાં નોટિસ મારતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તમાર બાર બેહી રહેવાનું, હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું। તમે અહીંયા જ રહો છો? હા। તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી। નોકરી ગયા હતા? હા। તમને કશું કઈ ફોન બોન કશું નહીં કર્યું તમને? ના, આવડે 9 વાગે કરો પર મૂકે 9 વાગે તો મને સ્ટેશન થી આવતા વાર લાગે ને, સંપતરાવ કોલોની જઉં છું મેં। અહીં ઘરે તો ઘરે નોટિસ પાડવી દીધી? હા। એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે જી અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે, દરવાજાને લોક જોઈને। એટલે આપ માનો છો કે વુડાની ટીમે સાંજે આવવું જોઈએ? હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે। મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી। 7 વર્ષની મુદત છે, 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો। તો બિલ અર્બન રેસિડેન્સીમાં વુડા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જે દરમિયાન 22 જેટલા મકાન માલિકોએ આ મકાનોને ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ભાડુઆતો રહે છે।